નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 131 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આજે આગળ 132ના પત્રથી સ્વાધ્યાય લઈએ છીએ. $132મો પત્ર સૌભાગભાઈ પર લખાયો છે, સૌભાગભાઈ લલ્લુભાઈ પર. એમાં લખે છે, ભવાણીય, પ્રથમ ભાદ્રવદી 13 શુક્રવાર સંવત 1946. ક્ષણમ અપી સજ્જન સંગતિરેકા ભવતી ભવાર્ણ પતરણે નૌકા. ક્ષણવારનો પણ સત્પુરુષોનો સમાગમ તે સંસાર રૂપ સમુદ્ર તરવાને નૌકા રૂપ થાય છે. સજ્જન સંગતિ રેખા નો અર્થ એમણે સત્પુરુષ નો સમાગમ એમ કર્યો છે. એ પણ કેટલો? ક્ષણવારનો. ક્ષણમપી એ પણ તરણે નૌકા, સંસાર રૂપ સમુદ્ર તરવાને નૌકા રૂપ થાય છે. સત્પુરુષનો સમાગમ થાય તો જીવને ખ્યાલ આવે કે પોતે ક્યાં છે. સત્પુરુષનો સમાગમ થાય તો પોતે જે કંઈ કરી રહ્યો છે એમાં પરમાર્થે ક્યાં ભૂલ થઈ રહી છે. સત્પુરુષનો સમાગમ થાય તો એને જોઈ અને એના જેવો સત્પુરુષ જેવો પુરુષાર્થ કરવાનું મન થાય. એમ સત્પુરુષના સમાગમથી તો અનેક વાત બને છે. સત્પુરુષના સમાગમમાં રહેવું એ એવો પુણ્યનો ઉદય હોય તો જ થાય, નહીતર થઈ શકે નહીં. સત્પુરુષનો સમાગમ બિલકુલ ન હોય તો ચંચળ મન છે તે જીવને ભટકાવી દે છે. એટલે કૃપાળુદેવે જે વાત કરી છે સત્પુરુષના સમાગમની, એ વાત ઘણી મહત્વની છે. અને એમાંય એવા સત્પુરુષ જો મળી ગયા હોય જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય અને પોતાના સ્વરૂપમાં વારે વારે એ અનુભૂતિ કરતા હોય તો પછી એમની સાથેનો ક્ષણવારનો સમાગમ છે ને એ પણ જીવને ઘણા ઉત્કર્ષનું કારણ થાય. એ પણ સમ્યક્તો પ્રગટ કરી અને પછી સંસાર સમુદ્ર તરી જાય. એટલે કે છે કે ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસાર રૂપ સમુદ્ર તરવાને નૌકા થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ લાગે છે. પણ એ શંકરાચાર્યનું વાક્ય હોય પણ મૂળ વાત તો આ છે, સત્પુરુષનો સમાગમ છે એ મહત્વની વાત છે. આગળ લખે છે કે આપે મારા સમાગમથી થયેલો આનંદ
અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો. મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી આનંદ દર્શાવ્યો. અનાનંદ એટલે આનંદ નહીં એમ દર્શાવ્યું. તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. તેવી જ રીતે કૃપાળુદેવને પણ એમ જ થયું છે. સમાગમ થયો ત્યારે આનંદ હતો અને પછી વિયોગ થયો ત્યારે એ આનંદ ચાલ્યો ગયો. અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થ રૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. પરમાર્થ રૂપ પરિણમી જવું, પરમાર્થ રૂપ થવું, એની જ મુખ્યતા, બીજી કોઈ વાત હોય નહીં. અને એટલું જ નહીં પણ એવા પરમાર્થ ને સાધવાનો જે પુરુષાર્થ કરી રહ્યા છે એને સહાયભૂત થવું. પરમાર્થ સાધ્ય કરવામાં બીજાઓને સહાયક થવું એ જ કર્તવ્ય છે. અને આમ પણ જે જ્ઞાની છે એ બીજાને સહાયક થાય છે તો એમને કાંઈ એવો અભિમાન નથી હોતો કે હું સહાયક થઉં છું, પરંતુ એ બીજાને સહાયક થવા એમને વિકલ્પ ઉઠ્યો છે અને એમાં એ જે કાંઈ ધર્મ વાર્તા કરે છે તો એને કારણે પોતાને પણ વિશેષ ઉગાડ થાય છે. જેમ આચાર્ય ભગવાન છે એ પોતે તો જીનવાણીને બરાબર જાણી સમજી સ્વીકારી આત્મસાત કરી ચૂક્યા છે, પણ કરુણા કરી અને બીજાઓને ઉપયોગી થાય એ માટે જ્યારે એ શાસ્ત્રની રચના કરે છે તો એમ કરવાથી પોતાને પણ ઘણો જ લાભ થાય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો સમયસારની ટીકા કરતા લખ્યું છે ને કે આ ટીકા કરતા અમારી જે અશુદ્ધિ જે કંઈ બાકી છે એ દૂર થશે. એટલે ધર્માત્માને બીજા કોઈ કારણથી નહીં, બીજા કોઈ હેતુથી નહીં, પરંતુ આમાં જે કર્તવ્ય લાગે છે અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થ રૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે, એવો યોગ હજી આવ્યો નથી, એમ અંતરમાં રહ્યા કરે છે. વળી લખે છે કે ભવિષ્ય જ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી. ભવિષ્ય જ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી એટલે કે જ્યોતિષ વગેરેનું જ્ઞાન જે છે ને એ સંબંધીનું કાંઈક એમણે વાત કરી હશે તો કે છે કે એ સંબંધી એમાં એની જરૂરિયાત છે તો એ વાત પર હમણાં લક્ષ નથી. કૃપાળુદેવને જ્યોતિષનો અભ્યાસ સારો હતો ને જ્યોતિષની વાત એ બહુ સચોટપણે કરતા. અને સૌભાગભાઈએ કેટલી વખત એ વાત યાદ કરી પણ એમણે એ સંબંધી કોઈ ગંભીરતાપૂર્વક લઈ અને ઉત્તરો આપ્યા એવું પણ નથી. અને શરૂઆતમાં તો તોય કાંઈ કઈ ઉત્તર આપતા, પછી તો એ બંધ કરી દીધું હતું. આ પછી 133મો પત્ર છે એ પણ સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. વવાણિયા બીજા ભાદરવા સુદ બીજ ભોમ મંગળવાર સંવત 1946. આત્મ વિવેક સંપન્ન ભાઈ શ્રી સૌભાગભાઈ, મોરબી. આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. અત્ર જે ઉપાધિ છે તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે. જે ઉપાધિ છે તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. અર્થાત તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. છે ઉપાધિ પણ એના સંબંધી ચિંતા નથી થતી. શું થશે એવો વિકલ્પ ઉઠતો નથી, પણ એવી ઉપાધિ છે. એ ઉપાધિ કળીકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે.
એ ઉપાધિ ઘડી કાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. એટલે શું કે આ પંચમ કાળમાં પોતાનો જન્મ થયો છે, તો એમાં એક આગળની સંગતિથી, એટલે પૂર્વે એવું કંઈક કર્યું હતું, કેમ કે એમને તો જાતિનું જ્ઞાન હતું ને, એટલે કહી શકે છે કે પોતે પૂર્વે કેવા પરિણામ કર્યા હતા, અને એમાં કોઈ કેવા પરિણામને કારણે થઈ અને આ કંઈક છે એમ એમને પોતાને ખ્યાલ છે. એટલે એમ લખે છે કે એ ઉપાધિ કળીકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે, અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી એ કઈ નવાઈની વાત નથી. અહીંયા આપણને માર્ગદર્શન મળી જાય છે. ઉપાધિ શેને માટે છે એટલું જ નહીં, પણ એ તો પોતે જાણતા હતા, જાતિનું જ્ઞાન હતું, એટલે પોતાના ભૂતકાળના પરિણામને પણ એને કારણે એ પણ અત્યારે પણ એમને અનુમાન પણ હોય કે એને કારણે પોતાને કેવા સંયોગને કેવા પ્રકારના વિયોગ થશે એ પણ હોય. સાથે જ્યોતિષનું પણ જ્ઞાન હતું, એટલે પોતાને તો ખબર છે. તે છતાં શાંતિ જાળવી રાખે છે. આપણને ખબર પડે કે આપણું 5 દિવસ પછી કંઈક વિપરીત થવાનું છે, પ્રતિકૂળતાઓ આવવાની છે, ને કેવા પ્રકારની આ તે બધું બરાબર ખબર પડે સાચું, તો કેવી દશા થાય આપણી. અહીંયા કૃપાળુદેવને બધું ખબર જ હોય, ન હોય એવી તો વાત નથી, છતાં શાંતિ જાળવી રાખી છે. ને એમાંથી પાછી વાત એ કરે છે કે એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી એ કઈ નવાઈની વાત નથી. એટલે ભૂતકાળમાં પણ આ જીવે એવી ઉપાધિ સહિત કાળ વિતાવ્યો છે, નથી વિતાવ્યો? કેટલીય ઉપાધિઓ, કેટલાય પ્રકારની ઉપાધિઓ, કેટલાય પ્રકારના એવા સંયોગો કે જેમાં ચિંતા જ હોય, એમાં શાંતિ વળે જ નહીં, શાંતિનો શ્વાસ લેવાનો સમય મળે નહીં, એક પછી એક ચાલ્યા જ કરતું હોય. એવા જીવન આ જીવ ઘણીવાર જીવી ગયો છે. અનંત કાળમાં આ જીવે શું નથી ભોગવ્યું, આવું બધું તો થઈ ગયું છે. એટલે એવી ઉપાધિઓ કઈ આ નવી આવે છે અત્યારે વર્તમાનમાં જ આવી છે એવો વિચાર ન કરવો. કૃપાળુદેવ આપણને એમ માર્ગદર્શન આપે છે કે ભાઈ તે ભૂતકાળમાં પણ એવું ઘણું બધું સહન કર્યું છે. જે જીવ તિર્યંતની પર્યાયમાં જઈ આવ્યો હોય અને જે જીવ નારકીમાં પણ જઈ આવ્યો હોય, એ જીવે શું સહન નહીં કર્યું હોય. એટલે અત્યારે કાંઈક એવી નાની વાત બની જાય એવું તેવું થાય તો વિચલિત ન થવું. વિચલિત થવાથી ધર્મ ચૂકી જવાય છે, વિચલિત થવાથી આત્માનું લક્ષ્ય ચૂકી જવાય છે, વિચલિત થવાથી શાંતિ રહિત થઈ જવાય છે, અને શાંતિ નથી તો શાસ્ત્રનો અભ્યાસ કાંઈ થતો જ નથી. શાંત ચિત્ત વિના શાસ્ત્રની વાત કાંઈ સમજમાં આવતી નથી. વાંચી ગયા અને પછી વિચાર કરીએ આંખ બંધ કરીને તો થાય કે શું વાંચ્યું, કંઈ ખ્યાલ ના આવ્યો. કેમ કે મનમાં એક પ્રકારની ચિંતા હતી ને, એટલે વાંચ્યું છતાં પણ એ ન વાંચ્યા બરાબર જ થયું. અભ્યાસ કર્યો પણ એવો જ થયો. અરે ગુરુદેવનું સાક્ષાત પ્રવચન સાંભળ્યું હોય તો પણ એવું જ થયું. આ બધું જે થાય છે એ ચિંતા, ઉપાધિ, વ્યગ્રતા ને કારણે થાય છે. અને એના કારણો જે છે એ તો ભૂતકાળમાં જેવા ભાવ કર્યા હતા અને એને કારણે બંધાયેલા જે કર્મ એ અત્યારે ઉદયમાં આવે છે એ છે. તો હવે એને કેવી રીતે ટાળી શકાય? એ તો આવીને જ રહેશે. હવે એને માટે થઈને કરવું શું? તો મહાપુરુષો એમ કહે છે કે ભાઈ એ તો ઉદય તો આવશે, તું ઉદય તરફનું લક્ષ્ય ન કર, એને બદલે તારા સ્વરૂપનું લક્ષ્ય કરવાનો જ પ્રયત્ન રાખ. એ બધો ઉદયમાં રહ્યા એમ કરી અને એનું મહત્વ ઘટાડી દે. જે ઉપાધિ આવી છે એ તારા આત્માને કાંઈ નુકસાન નથી કરતી, એ તારાથી ભિન્ન છે, જુદી છે. અને એવી ઉપાધિઓ તો આવે ને જાય, એ બધું ક્ષણિક છે, પણ તું ભગવાન આત્મા પરિપૂર્ણ નિત્ય છો, તો એનો વિચાર કર. આમ મહાપુરુષો આપણને સમજાવે છે તો એ વાતને ફરીથી યાદ કરીએ તો શાંતિ થાય. અને શાંતિ થયા પછીથી આપણે પરમાર્થે જે કરવા ધારીએ છીએ કરી શકીએ. પણ ઉપાધિના જ વિચાર કર્યા કરશું, કોઈ એની ચિંતામાં મુકાઈ જઈશું
તો આખો સમય ક્યાં બગડી જાય છે ખબર નથી પડતી. વેડફાઈ જાય છે, અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. કૃપાળુદેવ કહે છે કે એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી એ કઈ નવાઈની વાત નથી, બધાને એમ જ હોય છે. અને બધાને હોય કે ન હોય તેથી મારે કઈ ફેર પડી જાય છે. મને ઉપાધિ આવી હોય અને બીજા 5 જણને આવી એટલે મને શાંતિ, એમ એવું તો કઈ વસ્તુ સ્વરૂપ નથી. પણ ખોટો જીવ એવી રીતે માને છે કે ચાલો બધાને છે ને એટલે વાંધો નથી આપણે. અરે ભાઈ, વાંધો તો બધાને જ છે. એ વખતે બધા જ પોતે પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે એટલે વાંધો તો બધાને જ છે. પણ તું તારું સંભાળ ને, બીજાને આવી ઉપાધિ છે કે નથી ને એમને ઉપાધિ ટળી કે ન ટળી એની ચિંતા કરવા બદલે તારું વિચાર ને કે ઉપાધિઓ તો ભૂતકાળમાં મને આવી છે. આ સંસાર પર્યાય તો અનાદિની છે અને એમાં તો એવી ઉપાધિઓ આવવી એ કઈ નવાઈની વાત નથી. એ તો આવી જ છે, પહેલાય આવી હતી ને અત્યારે પણ હવે આવશે કે અત્યારે આવી છે તો પણ હું તો ભગવાન આત્મા છું, એ બધું મને સ્પર્શતું નથી. એમ કૃપાળુદેવની વાતને યાદ કરી અને શાંતિ જાળવવી જોઈએ. કૃપાળુદેવ આગળ લખે છે કે ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. આ વાતને જેને શાસ્ત્રના અભ્યાસ નથી, સાચી સમજ નથી ને, એને એવી રીતે લે છે કે ઈશ્વર પર વિશ્વાસ રાખો, ઈશ્વર બધું સારું કરશે. અને પછી એ ઈશ્વર પાસે પ્રાર્થના કરવા માંડે છે કે પ્રાર્થના કરવાથી બધું સારું થાય. આ અન્ય મતની અંદર બહાર બીજે બધે આ રીતની વાત ચાલે છે. અહીંયા જૈન મતમાં કૃપાળુદેવે જે વાત લખી છે એનો અર્થ શું છે? ઈશ્વર પર વિશ્વાસ રાખવો એટલે કે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે પ્રમાણે જગતનું સ્વરૂપ દેખાયું છે, અનંત પદાર્થોની અનંતકાળની બધી જ પર્યાયો એમના જ્ઞાનમાં આવી છે, એટલે બધી પર્યાય તો નિશ્ચિત છે, ક્રમબદ્ધ છે જ. અને એને કોણ ફેરવી શકે છે? તો એવી પર્યાયની દ્રષ્ટિ છોડવી, ભગવાન ઉપર વિશ્વાસ રાખવો એટલે આ રીતે વિશ્વાસ રાખવો કે સર્વજ્ઞ પરમાત્મા છે અને એમની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એ પરમ સત્ય છે. અને એમણે જે કહ્યું છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો અને એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છો, તો પુરુષાર્થ કર. અમે પણ એવો જ પુરુષાર્થ કરી અને આ ભાવ મોક્ષની દશાને પામ્યા છીએ. આ વાત તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની વાણીમાં એમની દિવ્ય ધ્વનિ દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. તો એની ઉપર વિશ્વાસ રાખવો કે આ વાતમાં એક અંશ માત્ર પણ ખોટું નથી. એ પરમ સત્ય છે, પરમ સત્ય છે, એમ જ છે વસ્તુ સ્વરૂપ. અને એવો વિશ્વાસ રાખી અને પછી જો એવા સ્વીકાર સહિત આગળ વધવામાં આવે તો એ માર્ગ સુખનો જ છે. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. એ આ રીતે સુખદાયક માર્ગ છે. એમ નથી બીજા લોકો પ્રાર્થના કરે ને પછી એને જે નહોતું એ મળી જાય એટલે સુખ થયું, એમ નથી. એ બધી માન્યતાઓ ખોટી છે, એ મિથ્યાત્વ છે. ભગવાનની ભક્તિ કરવામાં નિદાન ન હોય, ભક્તિ કરવાના ફળ ન હોય. ભક્તિ તો અહોભાવ છે, સહજ રીતે આવેલો ભાવ છે, એના ફળની આશા હોય નહીં. વિશ્વાસની વાત જે કરી તો આ રીતે વિશ્વાસ કરવાનો છે, એમની વાતનો વિશ્વાસ કરવાનો છે, દિવ્ય ધ્વનિનો વિશ્વાસ કરવાનો છે, જીનવાણીનો વિશ્વાસ કરવાનો છે. અને જેનો દૃઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતું નથી. આ ભગવાનની ઉપર વિશ્વાસ એટલે ભગવાનની વાણી ઉપર, ભગવાનના પુરુષાર્થ ઉપર, ભગવાને આપેલો ઉપદેશ, એની ઉપર ભગવાને બતાવેલો માર્ગ, એની ઉપર જેને બરાબર પૂરો વિશ્વાસ છે કે એમ જ છે, એ જ સત્ય છે, એ જ મને હિતકારી છે, એ જ મને કલ્યાણકારી છે, એમ જેને વિશ્વાસ હોય એ દુઃખી હોતો નથી. એને પછી દુઃખ ક્યાંથી રહે? કેમ કે એની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. અને વળી પણ કહે છે કે કદાચ અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. બહારમાં પ્રતિકૂળતાને કારણે દુઃખ હોય તો પણ જેને ભગવાનની વાણી પર વિશ્વાસ આવ્યો અને એવો પુરુષાર્થ ઉપડ્યો છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે, એટલે દુઃખને વેદતો નથી.
દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. કેવી રીતે સુખરૂપ થઈ પડે છે? દુઃખ આવે છે તો એ બમણા જોરથી ભગવાનની વાણીનો વિશ્વાસ કરી અને પોતાના પુરુષાર્થ તરફ પડી જાય છે. એટલે અંતરમાંથી આવતા આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે. એમ એ દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. બીજું પણ છે કઈક અપેક્ષાએ કે ઘણી વખત કોઈ દુઃખના પ્રસંગો, એવા પ્રતિકૂળતાના પ્રસંગો આવ્યા જ ન હોય ને તો જીવ ઘણો પ્રમાદી થઈ જાય છે, આત્માને વિસરી જાય છે, ભૂલી જાય છે. અને જ્યારે કાંઈક એવા નાના મોટા દુઃખના પ્રસંગો, પ્રતિકૂળતાના પ્રસંગો આવે છે ને એટલે એ તરત જ પાછો ધર્મ તરફ વળી જાય છે. આવું તો અનાદિથી ચાલ્યું આવે છે. આમ જ વસ્તુનું સ્વરૂપ છે. સંસારમાં આમ જ જીવો ક્યારેક ધર્મમાં ને ક્યારેક ધર્મ છોડી અને પછી રાગમાં વર્તતા હોય છે. પણ જેને નિર્ણય થયો, પાકો નિર્ધાર થયો છે, એ પછી રાગમાં નથી જતો, એ શુભાશુભ ભાવમાં નથી જતો, એ તો શુદ્ધ ભાવમાંનો જ પુરુષાર્થ કરે છે. એ પછી છોડતો નથી ધર્મને. અહીંયા કહે છે કે આત્મેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. પ્રીતિ નહીં ને અપ્રીતિ નહીં, અણગમો પણ નથી કરવો. અને એવા કોઈ અનુકૂળ આવ્યા છે પ્રસંગો, તેમાં પ્રીતિ કરવી નથી, રાગ પણ કરવો નથી. એવી જ આત્મામાંથી એમને અંદરમાંથી એવી ઈચ્છા વર્તે છે, એવા ભાવ છે. સંસારમાં પ્રારબ્ધ અનુસાર એટલે પૂર્વે કરેલા જે ભાવ, એને કારણે બંધાયેલા કર્મ, એના ઉદયો, એ પ્રારબ્ધ. બીજું શું પ્રારબ્ધ છે? એ જ પ્રારબ્ધ હોય છે. પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવે તો પણ તેમાં પ્રીતિ કે અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. હવે પોતાની વાત લખી છે, બહુ સરસ વાત લખી છે. શું છે એમની દશા એ ખબર પડે છે કે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિંદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે. શું કેવી વાત લખી છે કે આહાર પણ એ જ છે. જીવોને આહારથી જીવવાનું થાય છે, જીવન માટે આહાર જોઈએ. ત્યારે આહાર પણ આ જ છે, પરમાર્થ વિષય જ છે, એ જ આહાર છે, એ જ જીવન છે. અને નિંદ્રાની જરૂર પડે છે, થાકી જાય છે. અમે ખાસ કરીને માનસિક થાક લાગ્યો ત્યારે તો નિંદ્રાની પણ જરૂર પડતી હોય છે, તો નિંદ્રા પણ લે છે. તો એ નિંદ્રા પણ શું છે તો કે પરમાર્થ વિષયનું મનન, એ જ નિંદ્રા છે. એટલે એ જ, એમાં જ એમને શાંતિ છે. જે મનનો જે થાક લાગતો હતો એ થાક એમાં ઉતરી જાય છે. મનનો ગમતો વિષય આ છે, પરમાર્થ વિષયનું જ મનન રહે છે. એટલે પછી બીજી નિંદ્રાની જરૂર જ નથી રહેતી, એમાંથી આનંદ આવે છે. એટલે શયન પણ એ જ છે, નિંદ્રા શયન, અને સ્વપ્ન પણ એ જ છે. એમાં જે ચાલી રહ્યું છે એ જ વાત છે. વળી કહે છે કે ભય પણ એ જ છે અને ભોગ પણ એ જ છે. આ વાત જરાક વિચિત્ર લાગે આપણને કે ભય તો એ રીતે છે કે જે પરમાર્થનો વિષય છે એમાં મનન રહે છે, તો એમાં પરમાર્થમાંથી કોઈ રીતે પડવાનું ન થાય, બસ એટલો એક સૂક્ષ્મ ભય હોય, એમાંથી પડવાનું ન થાય. એટલે જાગૃતિ માટેનો એવું કે સતત મારી જાગૃતિ એવી રહે એમ. ભોગ પણ એ જ છે. શું ભોગવવું છે? બહારમાં કાંઈ ભોગવવાનું હોતું નથી. પરમાર્થે તો જીવ ક્યાં કાંઈ ભોગવે છે, પોતાના ભાવને જ ભોગવે છે. એમના ભાવ તો અત્યારે પરમાર્થ ના ભાવ ચાલી રહ્યા છે, તો એના જ ભોગતા છે. અને પરિગ્રહ પણ એ જ છે. વસ્તુઓ ભેગી કરીએ અને આપણે એમ માનીએ કે આ મને ઉપયોગી છે એમ કરીને વસ્તુ લાવીએ ભેગી કર્યા જ કરીએ. તો અહીંયા કહે છે કે આ પરમાર્થ વિષયનું જે ચિંતન ચાલે છે, મનન મંથન ચાલ્યા કરે છે, એ જ જે ચાલી રહ્યું છે એ જ અમારો પરિગ્રહ છે. બીજો કોઈ પરિગ્રહ નથી. બહારના વસ્તુ પદાર્થો હોય કોઈ પરિગ્રહ છે જ નહીં. જેમાં સુખની બુદ્ધિ હોય એને પ્રાપ્ત કરવાનો જીવ પ્રયત્ન કરે છે ને, અને એટલે એ પરિગ્રહ ભેગો કરતો જાય છે.
અહીંયા તો કહે છે કે અમારા મનમાં જે ચાલી રહ્યું છે ચિંતન વગેરે જે થઈ રહ્યું છે એ જ અમારો પરિગ્રહ છે, એ સિવાય બીજો કોઈ પરિગ્રહ નથી. વળી કહે છે કે ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. ક્યાં જવું અને શું ક્યાં બેસવું, બાહ્યમાં શરીરને જરા સારું લાગે એ માટે ચાલીએ, કે શરીરને સારું લાગે એ માટે કંઈક સારા આસન ઉપર એવી રીતે બેસીએ, અથવા તો એવા આસન પૂર્વક બેસીએ, પદ્માસન વગેરે કે એ કંઈક કરીએ. તો કે એ બધું જે શરીરનું બાહ્ય જે કંઈ છે એની તો લક્ષ્ય જ જતું નથી. જે ચાલી રહ્યું છે અંતરમાં જ ચાલી રહ્યું છે, એ જ અમારું ચલન છે. અને આસન અમે જે રીતે આસન લગાવીને બેસી ગયા છીએ તો એ પણ બધું મનમાં જ છે. બાહ્ય શરીર ની જે દશા એ સાથે અમને કાંઈ સંબંધ નથી. કે ખડગાસનમાં ઉભા રહીએ કે પદ્માસનમાં બેસીએ કે અર્ધ પદ્માસનમાં બેસીએ કે આમ મુદ્રા રાખીએ કે તેમ મુદ્રા રાખીએ કે આમ શ્વાસ લઈએ કે આમાંનું કાંઈ નથી, કાંઈ નથી. એ બધું જ અમારા આ જે પરમાર્થ વિષયના ચિંતનમાં સમાઈ જાય છે. એટલે આ બધું એમાં જ છે, બહારનું કાંઈ નથી. ને પછી કહે છે કે અધિક શું કહેવું, હાડ માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું. પાંચે ઇન્દ્રિયમાંથી કોઈ ઇન્દ્રિયના વિષયની અંદર રસ પડતો જ નથી. નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું. મૌન અહીંયા તો બહારનું મૌનની વાત અને અંતરંગ મૌનની વાત જુદી છે. અંતરંગ મૌન તો એ નિર્વિકલ્પ થાય છે ત્યારે એને હોય છે. બહારમાં બોલે છે અને નથી બોલતો, તો ન બોલવાનું મૌન ઘણા લોકો રાખતા હોય છે. કૃપાળુ લખે છે કે બોલવું ગમતું નથી કે મૌન રહેવું ગમતું નથી, બેસવું ગમતું નથી કે ઉઠવું ગમતું નથી. આપણે ઘણી વાર એમ કહીએ ને કંઈક એવું તકલીફ થઈ ગઈ તો કંઈ ચેન પડતું નથી, બેસવું ઉઠવું કાંઈ ગમતું નથી. કે છે ને લોકો કરે ટીવી જોવું ગમતું નથી, સમાચાર સાંભળવા ગમતા નથી, કાંઈ નથી ગમતું. કોઈને ત્યાં જવું તો નથી ગમતું, કાંઈ વિકલ્પ જ નથી ઉઠતો. કાંઈ કોઈક એવું ચિંતાનું કારણ આવી ગયું, કાંઈક થયું હોય ત્યારે એમ થાય છે. અથવા તો એવી બીમારી આવી ગઈ હોય ત્યારે એમ કે છે ને કે ભાઈ આમાં શું કાંઈ ગમતું નથી, નથી બેસવું ઉઠવું ગમતું, કાંઈ ગમતું નથી. અહીંયા એમને પરમાર્થ વિષય અંદરમાં એવો ચાલી રહ્યો છે કે એની સાથે પોતાને જે વિશેષ પરિણામો પ્રાપ્ત કરવા છે, પ્રગટ કરવા છે, તો એની કોઈક એવી અંદરમાં એવી ભાવના હશે, એવી સહેજ કંઈક એવી ચિંતા હશે અને એમાં જ રોકાયા હશે. એટલે બીજી કોઈ વસ્તુમાં જવું, ઇન્દ્રિયના વિષયમાં જવું ગમતું નથી. બેસવું ગમતું નથી, નથી ઉઠવું ગમતું નથી, સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું. કોઈ રીતે શાંતિ થતી નથી. એમ આપણે કહીએ છીએ ને કે આમ કરવાથી શાંતિ થાય કે તેમ કરવાથી, તો કોઈ રીતે કઈ શાંતિ થતી નથી. અહીંયા તો એમને શાંતિ છે અને આ વાત છે, અંદરમાં શાંતિ છે અને અંદરમાં જે ભાવ પરમાર્થે ઉઠ્યા છે એટલે આ બીજું બધું નથી ગમતું. એટલે આ તો વૈરાગ્યની વાત છે, આ તો અપૂર્વ વૈરાગ્યની વાત છે. નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. એ માટે કોઈ આશા બંધાતી નથી કે એને કારણે કઈ નિરાશા થતી નથી. તો હો તો પણ ભલે, ન હો તો પણ ભલે, એ કઈ દુઃખના કારણ નથી. હોય કે ન હોય, બેમાંથી એકેય દુઃખનું કારણ નથી. ધન હોય તો દુઃખનું કારણ નથી, ધન ન હોય તો દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. વિષમ આત્મા એટલે કે જે આત્મા પોતાના સ્વરૂપનું લક્ષ્ય ન કરે અને બહારમાં રહે છે, તો વિકારી ભાવે થઈ રહ્યો છે, વિભાવ ભાવે થઈ રહ્યો છે, એ આત્માને શોભતું નથી. સમયસારમાં એ વાત આવે છે ને, પોતે કેવા ભાવે શોભે છે એની વાત આવે છે શરૂઆતની ગાથામાં.
અને એવા ભાવે નથી તો એ વિષમ આત્મા છે. આ વિષમપણું તો પર્યાયમાં છે, મૂળ દ્રવ્યમાં વિષમપણું નથી. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે, એટલે કે એવી પર્યાય જે પોતાના સ્વરૂપને છોડી અને એનાથી વિપરીત ભાવે પરિણમી રહી છે, એવી પર્યાય, શુભ કે અશુભ ભાવે થઈ રહેલી પર્યાય એ વિષમ આત્મા છે. અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. વિષમની જગ્યાએ સમ હોય તો સમ ક્યારે હોય? સમ ક્યારે થાય? સ્વરૂપનું લક્ષ થાય તો સમ થાય. સ્વરૂપનું લક્ષ થતા એ પછી પર્યાય જે છે તે કેવી થઈ જાય છે? નિર્મળ પર્યાય થાય છે. તો સર્વ સુખ જ છે. અને એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગ્રહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. એ બધી બાહ્ય પ્રવૃત્તિમાં એટલે એની અંદર લાગીને રસપૂર્વક કરવું કેટલોક અંતરાય છે. એ અંતરાય શું છે? એ અંતરાય એ છે કે પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે શું કહે છે કે તથાપિ બહારથી ગ્રહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. બીજી રીતે કહીએ તો કે બાહ્યથી કરવાને, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. એમ કહીએ તો એનો એક બીજો અર્થ એવી રીતે પણ થાય કે બાહ્યની પ્રવૃત્તિ જે છે સહકારી, જે આત્માની અનુભૂતિને સાથે રહેલી સહકારી પ્રવૃત્તિ જે છે એવી પ્રવૃત્તિ કરવામાં કેટલોક અંતરાય છે. એટલે જેને કહીએ કે વ્યવહારથી અને નિશ્ચયથી બંને રીતે માત્ર સ્વરૂપ ની જ વિચારણા, સ્વરૂપનું જ લક્ષ, વ્યવહારથી અને નિશ્ચયથી બંને રીતે, એટલે સ્વરૂપમાં પોતે જાય છે અને સ્વરૂપ સંબંધીનો જ વિચાર રહે છે બહારમાં પણ. એવી દશા. એટલે બહારમાં એક કદાચ કેટલુંક એમાં એમને અંતરાય આવે છે બીજી પ્રવૃત્તિને કારણે, પણ અંદરમાં તો એ ચાલી રહ્યું છે. તો કહે છે કે ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. બસ આ બધું જે છે ને બહારમાં પણ હજી એમને જે જોઈએ છે અસંગ, બાહ્યમાં અસંગતા જોઈએ છે. બાહ્યમાં જે સંયોગોની એવા છે કે જેને લીધે તેને બધાની સાથેના પરિચયો તે બધામાં રહેવાનું થાય છે, અત્યારે હવે નથી ગમતું, એમ લખે છે. એટલે ક્યાંક ચાલ્યા જઈએ. કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. છતાં બહારથી સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે અને તે માટે શોખ તો નથી, છતાં પણ શું થાય છે? સહન કરવા જીવ ઈચ્છતો નથી. એવી પ્રવૃત્તિ સહન કરવી પડે છે. એ પ્રવૃત્તિમાં રહેવું પડે છે. એટલે એ સહન કરવું પડે છે, પણ એ જીવ ઈચ્છતો નથી. એ રુચિપૂર્વક, ઈચ્છાપૂર્વક આ બધી બાહ્યની પ્રવૃત્તિઓ, સંસારની પ્રવૃત્તિ નથી થતી. એ એવા સંયોગ આવ્યા છે તો કરવી પડે છે. તો કરે છે તો એમાં એ રસ લઈને રુચિપૂર્વક વધારે ને વધારે આમાં આગળ વધીએ એવા કોઈ ભાવથી નથી કરતા. બીજા સામાન્ય જીવોને એવું હોય, બાહ્યની પ્રવૃત્તિમાં ખૂબ રસ હોય. અહીંયા તો વૈરાગ્ય છે, કોઈ રસ નથી. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? એટલે એવી પ્રવૃત્તિને શા માટે ઈચ્છે? પરમ આનંદ જેમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે એવું પોતાનું સ્વરૂપ, એનો ત્યાગ કરી અને એ આ બીજી પ્રવૃત્તિને શા માટે ઈચ્છે? એમ કે છે પરમ આનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? શા માટે ઈચ્છે? અને એ જ કારણથી જ્યોતિષ આદિ તરફ હાલ ચિત્ત નથી. આ બીજી પ્રવૃત્તિ, જ્યોતિષની પ્રવૃત્તિ તરફ પણ એટલા માટે ચિત્ત નથી. એ બહારની પ્રવૃત્તિમાં કાંઈ ગમતું નથી. અંદરમાંથી પરમ આનંદની પ્રાપ્તિ થઈ રહી છે, એને અટકાવી અને આ બાહ્ય જ્યોતિષના કામમાં જવું, એ એમને કેવું લાગે?
કહે છે કે ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. ગમે તેવા ભવિષ્ય જ્ઞાન એટલે જ્યોતિષનું એવું જ્ઞાન ગમે તેટલું કે એવી એ પ્રકારની કોઈ સિદ્ધિઓની ઈચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. પોતાને જે કંઈ પ્રાપ્ત છે એનો પણ ઉપયોગ કરવો નથી. કેટલીક એમને અમુક બીજી પણ મુખ સામુદ્રિકનું જ્ઞાન વગેરે હતું કે જે મોડું જોઈને તમારી જન્મતિથિ કહી શકે કે એવી જાતની પણ કેટલીક એમને સિદ્ધિ હતી. તો એ બધી નો ઉપયોગ કરવામાં પણ ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે, કયું જ્ઞાન? જ્યોતિષાદિકનું એ બધું. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માંગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. સુભાગભાઈએ પ્રશ્ન પૂછ્યા હશે કે આ જ્યોતિષ પ્રમાણે આ અમુક વસ્તુનું કેમ થાય, કંઈક એમને પ્રશ્ન એવા થયા હશે તો એનો ઉત્તર આ રીતે આપ્યો છે. એમને એમાં રસ તો છે નહીં અને ન રસ હોવાના કારણ પણ સમજાવ્યા અને પછી છતાં પણ એમ કહે છે કે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માંગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. પછી લખે છે કે જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ પામે છે તેઓ મોહાધીન છે. ભવિષ્ય જાણવાનો જેને હોય એમાં મોટા ભાગના ભવિષ્ય માટેના પ્રશ્નો કેવા હોય? લૌકિક પ્રકારના, પોતાના લૌકિક પ્રકારના એટલે પોતાને ભવિષ્યમાં શું મળશે ને કેમ થશે ને કે આ બીમારી આવશે કે નહીં આવે કે ઘાત ક્યારે છે કે આ એવી જાતના પ્રશ્નો ઘણાના હોય છે કે અમુક કુટુંબની અંદર કાંઈક ચાલી રહ્યું હોય તો એમાં હવે ક્યારે શાંતિ થશે કે એવા પ્રશ્નો ઘણા લોકોને હોય છે. તો એનો ઉત્તર જ્યોતિષ દ્વારા જાણવો હોય છે. અથવા તો પોતાના સગા સંબંધી, સ્નેહી, અનુજો વગેરેની અંદર કાંઈક લગ્ન વગેરેના પ્રસંગો વગેરે એ બાબતમાં ચિંતિત હોય, કંઈક દીકરા દીકરીનું કાંઈક સગપણ વગેરે ન થતા હોય તો એના સંબંધીના પ્રશ્નો હોય કે હવે આનું ક્યારે થશે એમ. તો એવા બધા પ્રશ્નો જે હોય છે તો એને માટે કેટલાક લોકો એવા જ્યોતિષ પાસે જાય છે અને એ જ રીતે કોઈ ધન પ્રાપ્તિ વગેરેના સંયોગો, નિર્ધનતા વગેરે હોય અથવા તો જ્યાં જ્યાં પૈસા વેપાર વગેરેમાં નાખે ત્યાં બધે જ ડૂબી જતા હોય ત્યારે પણ એમ થાય કે હવે ક્યારે ઊંચા આવીશું, એવું કાંઈ છે સંયોગો આવશે કે કેમ ભવિષ્યમાં. તો એ માટે જ્યોતિષ દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા હોય છે. તો આ બધાને માટે કૃપાળુદેવે શું લખ્યું છે કે જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે. મોહને આધીન એમને એ પ્રશ્ન છે, એ પ્રશ્નના એમને સવાલોના જવાબો જોઈએ છે. મોહ ન હોત, મિથ્યાત્વ ન હોત અને આ જે માટેના પ્રશ્ન કર્યા છે એ બધી વસ્તુમાં એમને એટલો રાગ ન હોત એવા પ્રશ્ન પૂછત એટલે મોહાધીન જ છે. જે સમ્યક દ્રષ્ટિ છે એને એવા કોઈ પ્રશ્નો ઉપર, એવા લૌકિક સંબંધીના કોઈ પ્રશ્ન થતા નથી. અને પરમાર્થે પોતાનું દશા કેવી થશે એ સંબંધી તો સમ્યક દ્રષ્ટિને કાંઈ શંકા હોતી જ નથી. એ તો જાણે જ છે કે પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત છે. એને કાંઈ એ સંબંધીના પ્રશ્નો થતા નથી કે હવે મને ક્યારે શું થશે, કેમ થશે, તો હું કોઈ મહાજ્ઞાની પાસે જઈને જાણી લઉં કે મને કેવળ જ્ઞાન કયા ભાવમાં થશે, એવો વિકલ્પ એને ના આવે. સમ્યક દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિને એવા કોઈ વિકલ્પો ઉઠે જ નહીં. એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સહજ જ હોય છે. ક્રમબદ્ધ પર્યાયનો શબ્દ ન જાણ્યો છતાં એ સહજ હોય છે કે જે થઈ રહ્યું છે તે જ થવાનું છે ને. અમે તો ભગવાન આત્મા, અમારી તો શુદ્ધ દશા થવાની છે તે થવાની છે. ત્યારે થવાની, એ તો જયારે થવાની છે ત્યારે થવાની છે. હવે અમને ક્યાં ચિંતા જ છે? અમે અત્યારે જ વર્તમાનમાં સુખ શાંતિ આનંદમાં જ વિચરી રહ્યા છીએ. પછી અમારે બીજું શું જોઈએ છે? આવા ભાવ એના હોય છે. સમ્યક દ્રષ્ટિની તો વાત જ જુદી છે. એમને તો આનંદ જ હોય છે. બાહ્યમાં ગરમી ને ઠંડી ને આ તે બધા એવા સંયોગો હોય ને એ વખતે આપણે એમને પૂછીએ ને તો કે અમને તો અંદરમાંથી બધું બરાબર જ છે, અમને કોઈ આ ઠંડી કે ગરમી કે કાંઈ અમને કાંઈ સ્પર્શતું નથી. આવી આખી વાત હોય છે. તો એવા જ્ઞાનીની અપેક્ષાથી જયારે વિચારીએ તો આપણને એમ લાગે કે આ વાત સાચી છે. આ બધું જે પ્રશ્ન અને એના ઉત્તરો પ્રાપ્ત કરવાના, આ બધું મોહ સિવાય બીજું કાંઈ નથી. અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે. પછી બીજી વાત પાછી આ લખી છે
કે જેને આવો રસ છે એનાથી આનંદ પામે છે જ્યોતિષનો વગેરેનો, તો કહે છે કે એ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. એ પરમાર્થ નહીં સાધી શકે તો તેવા પ્રસંગોમાં આવવું પણ ગમતું નથી અમને. તો એમ કે છે કે આવું છે એટલે અમને તો એવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી આ જ્યોતિષ વગેરેમાં. પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કઈ પ્રસંગે કરીશ, ઈચ્છા તો નથી થતી. આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું, આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું, વધારે વધારે આપનો સમાગમ ઈચ્છું છું. ને ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે, કુશળતા છે અને ઈચ્છું છું. અહીંયા કુશળતા છે અને આપની કુશળતા પણ ઈચ્છું છું. બહુ સરસ વાત કરી છે. તે પછીનો પત્ર છે. ત્રિભુવનભાઈ અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ અને અંબાલાલભાઈ બંનેને લાગે છે. શ્રી ત્રિભુવનભાઈ પછી કોમા કરીને અંબાલાલભાઈ કરી છે, બંને ભાઈ. 134મો પત્ર. ભવાણિયાથી કૃપાળુદેવ લખે છે, દ્વિતીય ભાદ્ર, બીજો ભાદ્રવો મહિનો, સુદ આઠમ, રવિવાર, સંવત 1946. સંબોધનમાં જ લખ્યું છે કે બંને ભાઈઓ લખે છે કે દેહધારીને વિટમના એ તો એક ધર્મ છે, ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? દેહધારીને વિટમના તો હોય ને હોય, ન હોય એમ બને જ નહીં. દેહધારીનો અર્થ શું? દેહધારીને વિટમનાનો અર્થ શું? દેહ ધાર્યો છે માટે વિટમના એમ નથી. દેહધારીને વિટમના એટલે કે સંસાર પર્યાયમાં છે તો પછી વિટમના તો હોય ને હોય જ નહીં. કેમ કે દેહ શા માટે ધારવો પડ્યો? સંસાર પર્યાય છે એટલે. સંસાર પર્યાય એટલે શું? સંસાર અવસ્થા એટલે શું? રાગ દેશના પરિણામ એનો સંસાર છે. જીવ માત્રનો સંસાર તો રાગ વેશ જ છે ને. એવા રાગ વેશના પરિણામ જયારે કરી જ રહ્યો હોય તો પછી ગતિમાં જવું પડે. 4 ગતિમાંથી કોઈ પણ ગતિમાં જવું પડે અને 4 ગતિમાં દેહ હોય છે. એ દેહધારી, એ દેહધારીને વિટમના એ તો એક ધર્મ છે, એ તો એક ધર્મ છે એમ લઈ લેવાનું. તે હોય જ. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? આત્મવિસ્મરણ નહીં કરવું એમ કે છે. ધર્મ ભક્તિ યુક્ત એવા જે તમે ધર્મની ભક્તિ યુક્ત, ધર્મ ભક્તિ યુક્ત એટલે ધર્મની ભક્તિ કરવી એટલે ધર્મમાં જ રોકાઈ રહ્યા છે. એવા ધર્મ પ્રત્યેની જ આસક્તિ, ધર્મ પ્રત્યે નો જ લગાવ, એવા ધર્મ ભક્તિ યુક્ત એવા જે તમે તેની પાસે એવી પ્રયાતના કરવાનો યોગ માત્ર પૂર્વ કર્મે આપ્યો છે. આત્મ ઈચ્છા એથી કંપિત છે. નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. ધર્મ ભક્તિ યુક્ત એવા જે તમે તેની પાસે એવી પ્રયાતના કરવાનો યોગ માત્ર પૂર્વ કર્મોએ આપ્યો છે. એમને પૂર્વના કર્મને કારણે એવો અવસર આવી ગયો છે કે પ્રયાતના કરવી પડે એવું એમ કહે છે. પણ શું કરવું જોઈએ? તો કે એ વખતે કઈ સંયોગો તો બદલી શકાતા નથી. જે ઉદય આવ્યા છે એ તો કઈ બદલી શકાવાના નથી. તો પછી એના જ્ઞાતા દ્રષ્ટા થઈને જીવવું. આત્મ ઈચ્છા પોતાની સ્વરૂપ તરફની જે દ્રષ્ટિ છે ને, એ જો એ પોતે શાંત નથી થતો તો એ દ્રષ્ટિમાં પણ કંપન આવે છે. એટલે કે જે આત્મ ઈચ્છા એથી કંપિત થાય છે. માટે જે કઈ ઉદયો વગેરે જે છે એ ઉદયો ને જ્ઞાતા દ્રષ્ટા ભાવે, એટલે કે માત્ર એને જોઈએ છીએ એમ લેવા, એ ઉદયો પોતાને વિશે છે એમ ન લેવું. અને એને માટે થઈ અને કઈ મનથી વિચલિત થવું નહીં. પોતાની ધર્મ ભાવના જે છે એને છોડવી નહીં. કેમ કે પોતાની ઈચ્છા જે પરમાર્થે જે છે સ્વરૂપની પ્રાપ્તિ, વિશેષ ને વિશેષ સ્વરૂપની અનુભૂતિ, તો એ એનાથી કંપિત છે. એટલે કે એને કારણે એમાં જઈ નહીં શકાય.
આત્મપ્રદેશોનું એનાથી કંપન વધારે થાય છે આવી બધી વાતોને લીધે. અને વળી કહે છે કે નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. આ બધું જે કંઈ છે કર્મના ઉદયો વગેરે સંયોગ આ બધું જે છે એનું આપણે કાંઈ કરી નથી શકતા. એટલે એક જ વાત છે, એમનો કાંઈ ઉપાય થઈ શકે નહીં. એટલે એક જ વાત છે, શું સાચો ઉપાય કહીએ તો એક જ છે કે એનું લક્ષ ન કરવું અને એને સહન કરવું. સહનશીલતા જ સુખદાયક છે. સહન કરવું એટલે હું સહન કરું છું એવો વિકલ્પ ન હોવો જોઈએ. છે તો છે, ભલે રહ્યું, એ મારાથી ભિન્ન છે, જુદું છે, એમ એને સહન કરવું. સહનશીલતા અમે સહન કરીએ છીએ, અમે આમ સહન કરીએ છીએ, તેમ સહન કરીએ છીએ, એમાં એને સહન શું કર્યું? બોલે તો છે એનો અર્થ જ એ છે કે સહન કરી નથી એટલે તો બોલે છે. એમ સહનશીલતા નથી. કોઈ મારે અને કાંઈ પણ ન કરવું એટલે સહનશીલતા છે, એમ સહનશીલતા થોડી છે. એવી સહનશીલતા નથી હોતી. કોઈએ માર્યું તો કે અમે સહન કરી લીધું, માર ખાઈ લીધું એટલે સહન. એમાં ક્યાં સહનશીલતા આવી? સહનશીલતા તો એ છે કે આ જે કંઈ થયું એમાં તો હું છું જ નહીં, એ વસ્તુમાં તો હું છું જ નહીં, મારું અસ્તિત્વ ત્યાં તો છે નહીં. એ શરીર ઉપર માર પડવાનો તો શરીર સાથે મારે તો કાંઈ સંબંધ છે જ નહીં. એનું નામ સહનશીલતા છે. એમ નહીં કે માર્યું, મને માર્યું, મેં સહન કરી લીધું. જો જામા પડી ગયા, આટલું માર્યું પણ મેં તો કાંઈ કર્યું નહીં, મેં એની સામે કાંઈ હાથે ઉગામ્યો નહીં અને મેં સહન કરી લીધું. આ સહનશીલતા નથી ભાઈ, આ મૂર્ખાઈ છે, બીજું કાંઈ નથી. આમાં તો એ ખરેખર તો આર્ત ધ્યાન કરી રહ્યો છે ને પાપના બંધ કરી રહ્યો છે. માર ખાધી ને પાછો આર્ત ધ્યાન કરી અને પાછો પાપના બંધ કરી રહ્યો. સહનશીલતા તો એ છે. સાચી સહનશીલતા તો જ્ઞાનીને હોય છે કે જે થાય છે તો એના જ્ઞાતા દ્રષ્ટા કેમ થાય છે તો કે એનાથી પોતે ભિન્ન પડી ગયા છે. માર્યું, કોને માર્યું, કોણ કોને માર્યું? શરીરની અંદર જે થવા યોગ્ય હતું તે બધી પર્યાય થઈને રહી છે, એમાં કોઈ શું કરે અને એની સાથે અમારે શું સંબંધ છે? આ સહનશીલતા છે. આ સહનશીલતા સુખદાયક છે. હવે કહે છે કે આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. પોતાની વાત લીધી છે. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. પણ શું થાય? પૂર્વે એવા ભાવ કર્યા હશે એટલે થયો જન્મ. બીજું ગુરુદેવ કાંજી સ્વામીનો જન્મ પણ આ કાળના વિશે, પંચમ કાળના વિશે થયો. મહાવિદેવમાંથી આવ્યા, થવાનું હતું તો થયો. પણ એ બધા એવા મહાત્માઓના, મહાપુરુષોના જે જન્મ આ કાળના વિશે જે થયા છે એમાં બીજાઓ કેટલાને માટે એ કલ્યાણનું કાર્ય થયા છે, કલ્યાણનું નિમિત્ત થયા છે. ગુરુદેવ લખે છે કે આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે. બધા ક્ષેત્રે, સર્વ ક્ષેત્રે જન્મવાની એને ઈચ્છા રૂંધી છે. એનો અર્થ શું કે આ કાળે આ દેહધારીનો જન્મ અહીંયા પંચમ કાળમાં આ થયો એટલે આ ક્ષેત્રે થયો. તેનો અર્થ એ નહોતો થવો, તેનો અર્થ એમ કે બીજે થવો. એમ આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. તો એનો અર્થ એમ નથી કરવાનો કે બીજા ક્ષેત્રે એમને જન્મ થવો ઈચ્છ્યો છે, એનો અર્થ એમાંથી નથી કાઢવાનો. કોઈ એવો અર્થ કાઢતો હોય તો એને કહે છે કે જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેને ઈચ્છા રૂંધી છે. કોઈ ક્ષેત્રે જન્મ નથી લેવો એમ જ ઈચ્છા તો છે. તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદન વાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથા યોગ્ય જીવન મુક્ત દશા વગરનું, યથા યોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ બાળવું જીવને સુલભ લાગતું નથી. શું કહે છે કે કોઈ પણ પ્રકારે વિધેયી દશા વગરનું, દેહ હોય છતાં પણ એનાથી પોતે ભિન્ન થઈ ગયા એવી વિધેયી દશા વગરનું. પછી કહે છે કે યથા યોગ્ય જીવન મુક્ત દશા વગરનું, તથા આગળ કહે છે કે યથા યોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું. નિર્ગ્રંથ દશા મુનિને હોય છે એવી દશા જોઈએ છે, તેના વગરનું જીવન. ને યથા યોગ્ય જીવન મુક્ત દશા વગરનું એટલે આ બાહ્ય જીવન જે છે, સંસારી જીવન જે છે એવા જીવનથી મુક્ત એવું જીવન જોઈએ. ને યથા યોગ નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ
ભાળવું જીવને સુલભ લાગતું નથી, જોવું સુલભ લાગતું નથી, તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે? એક ક્ષણ પણ એ ગમતું નથી તો પછી બાકી રહેલું આયુષ્ય કેમ જશે? એ વિટમણા આત્મેચ્છાની છે. ને પછી છેલ્લે લખે છે કે યથા યોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે, તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. સર્વ પૂર્ણતા પ્રાપ્ત એટલે શું કેવળ જ્ઞાનની વાત હશે? ના, એવો અર્થ નથી થતો. સર્વ પૂર્ણતા એટલે આ કાળને વિશે જે પૂર્ણતા થઈ શકે છે તે પૂર્ણતા, પણ એવી પૂર્ણતા પ્રગટ થયા પછીથી ભવિષ્યમાં વધારે જન્મ લેવા પડતા નથી. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પરરાગ અને એક પરદેશ, એક પર રાગ અને એક પરદેશ એટલે એક ઉપર રાગ અને બીજા ઉપર દેશ, એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. કોને? આ જીવને. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. રાયચંદના યથાયોગ્ય કરીને પત્ર પૂરો કર્યો છે. તો એ રીતે આ 134મો પત્ર થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.